નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું માનસી। સમાચારની શરૂઆત મહત્વના સમાચાર સાથે તો વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં થયેલી અથડામણ મામલે બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે 10 વિદ્યાર્થીઓને અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની ફરિયાદ નોંધાઈ છે। વડોદરાના પોલીસ કમિશનરે કહ્યું છે કે યુનિવર્સિટીમાં થયેલી અથડામણ મામલે સઘન તપાસ થશે અને જવાબદાર સામે કડક પગલાં પણ ભરાશે। તો બંને જૂથોની સામસામે ફરિયાદના આધારે હાલ વિદ્યાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે। રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે કે આ અંગે જ વડોદરા પોલીસ કમિશનરે કહ્યું છે કે યુનિવર્સિટીમાં જે અથડામણ થઈ તે મામલે સઘન તપાસ થશે અને જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી અને તેની સમક્ષ પગલાં ભરવામાં આવશે। તો મહત્વની વાત છે કે વડોદરાની પારુલ યુનિવર્સિટી પહેલેથી જ વિવાદમાં હતી ને ત્યારબાદ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો। વિદેશી અને દેશી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ સર્જાઈ, જેમાં એક પછી એક વિદ્યાર્થીઓએ રાયોટિંગ અને હત્યાના જે ગુના દાખલ થયા છે તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। આ અંગે જ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રૂપેશજી। રૂપેશ, વધુ શું અપડેટ્સ મળી રહ્યા છે? જી, હવે જિલ્લા પોલીસ વડા પણ એક્શનમાં આવી ગયા છે। સૌરભ તોલંબિયા જે જિલ્લા પોલીસ વડા છે તેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટના ઘણી ગંભીર બાબત છે, કારણ કે જે રીતે દેશી અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે જે બબાલ થઈ, જે મારામારી થઈ, પથ્થરમારો થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે હથિયારોનો પણ ઉપયોગ થયો, આટલા ટૂંકા ગાળામાં કેવી રીતે આવ્યા? શું આ આયોજિત પ્લાન હતો કે કેમ? એટલે પોલીસ હવે સમગ્ર પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। ફિલહાલ રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો છે। કેટલાય વિદ્યાર્થીઓ ડરના મારે હોસ્ટેલ કેમ્પસ ખાલી કરીને પણ પોતાના માદરે વતન જવા પણ મજબૂર બન્યા છે। એટલે એ વિદ્યાર્થીઓ જે ડરનો એક માહોલ છે તે પણ હવે પાછો રૂટીન કરવા માટે સત્તાધીશોને ભારે તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે। જી રૂપેશ, આ અંગે કોલેજના સત્તાધીશોનું શું નિવેદન સામે આવ્યું છે, તે હવે શું કહી રહ્યા છે? કોલેજના યુનિવર્સિટીના સત્તાધીશો પહેલેથી જ મૌન સેવી રહ્યા છે, કારણ કે પહેલેથી જ પારુલ યુનિવર્સિટીને વિવાદ એકબીજાના પર્યાય છે, એટલે વધુ એક વિવાદ થયો છે। ખુદ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટી પણ જો બળાત્કારમાં સંડોવાયેલા હોય, તેમના ડ્રાઈવરો પણ છેડતી અને એમના જીમ ચલાવનારા પણ ઇન્સ્ટ્રક્ટરો પણ જો આ પ્રકારની છેડતી અને અન્ય ગુનાઓમાં સામેલ હોય, એટલે ઘણી ગંભીર બાબતો છે। એટલે સત્તાધીશો હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। જી બિલકુલ। પોલીસ કાર્યવાહી હવે કઈ દિશામાં આગળ વધશે? જે લોકોની સામે ગુનો નોંધાયો છે તેની સમક્ષ કઈ કઈ કલમ લગાવવામાં આવી છે? જી, પોલીસમાં હાલ તો કેમ્પસની અંદર પોલીસનું સર્ચ પણ ચાલી રહ્યું છે, તપાસ હાથ ધરાઈ રહી છે। જે સ્થળ પર આ ઘટનાક્રમ થયો હતો અને અડધો કલાક સુધી આ જે આખો કેમ્પસ વિસ્તાર જે તોફાની તત્વોએ બાદમાં લીધો હતો, એટલે ફિલહાલ પોલીસ જે છે તે આ કેમ્પસની અંદરથી હવે અટકાયતોનો દોર શરૂ કરી રહી છે, લોકોનો પૂછપરછના દોર શરૂ કરી રહી છે। ત્યાં આગળ સિક્યુરિટી છે, પણ સિક્યુરિટી વાળાની પણ હવે પૂછપરછનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે આમ નાગરિકને ત્યાં આગળ ફેકલ્ટીની અંદર કોઈ બહારથી પ્રવેશ કરે તેને ફૂલ સિક્યુરિટી સાથે જવા દેવામાં આવતું હોય છે, અથવા તો ગેટમાંથી બહાર કાઢી મૂકવામાં આવતું હોય છે। ત્યારે કેમ્પસમાં આ પ્રકારની ઘટના સર્જાઈ તો સુરક્ષાના નામે મીંડું છે કે કેમ, એ પણ એક તપાસનો વિષય છે। જી બિલકુલ રૂપેશ, પારુલ યુનિવર્સિટી પહેલેથી જ વિવાદમાં હતી અને જે રીતે ઘર્ષણ સર્જાયું, જે વિદેશી જે લોકો હતા, જે સ્ટુડન્ટ્સ હતા, તેમાંથી એકને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેને રાત્રિ દરમિયાન જ આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો। તેની હાલત હાલ કેવી છે અને અન્ય કેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે? જી, આપને જણાવી દઉં કે 2 વિદ્યાર્થીઓ છે જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। એક દેશી છે અને એક વિદેશી વિદ્યાર્થી છે, જેને હાલ પારુલની જ યુનિવર્સિટીની અંદર સારવાર, જે પારુલની જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે। એટલે જે છે એ અન્ય 2-3 વિદ્યાર્થીઓ પણ વાગ્યું છે, એટલે પોલીસના ડરના મારે કેટલા વિદ્યાર્થીઓ આવી નથી રહ્યા, એટલે હવે એ પણ જે ઘાયલ વિદ્યાર્થીઓ છે તેને પણ બહાર જે શોધીને એ લોકોની પણ તપાસ હાથ ધરાઈ રહી છે, તેમની સામે પણ ગુના નોંધાશે। એટલે કેટલાય વિદ્યાર્થીઓ આને લીધે બહાર નથી આવી રહ્યા, કેટલાય વિદ્યાર્થીઓ કેમ્પસ છોડીને નીકળી ગયા છે। એટલે હવે જે 7-8 વિદ્યાર્થીઓને વાગ્યું પણ જે 2 ગંભીર છે એ લોકોની પણ સઘન પૂછપરછ હાથ ધરાઈ રહી છે। જી બિલકુલ, આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે। તો વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની બબાલનો મામલો સામે આવ્યો, જેમાં હાલ તો પોલીસે જે તમામ વિદ્યાર્થીઓ છે તેની ધરપકડ કરી છે। વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ઉગ્ર પડઘો પડ્યો હતો। બંને વિદ્યાર્થી જૂથ વચ્ચે થયેલી મારામારીમાં અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી।
આ બનાવને પગલે વાઘોડિયા સહિત અન્ય પોલીસને કેમ્પસ ખાતે ખડકી દેવામાં આવી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેમ્પસને અને હોસ્પિટલને તાળાબંધી કર્યા હતા, જ્યારે કે કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલ કેમ્પસમાં અવારનવાર ચકમક ઝડપી હતી, ત્યારે રવિવારે પણ નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હોસ્ટેલ કેમ્પસ સમરાંગણમાં ફેરવાયું હતું. અંદાજે 2000 વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીમાં વિદેશી વિદ્યાર્થીને અને અન્ય વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, જે પૈકી એક ગંભીર રીતે ઘવાયેલા 2 જણને પારુલના સેવાશ્રમ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે જાણ થતાં વાઘોડિયા પોલીસ મથક સહિત જિલ્લાની અન્ય પોલીસ કુમકને પણ બોલાવી લેવાઈ હતી. પોલીસ છાવણીમાં ફેરવાયેલા કેમ્પસના યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી, જ્યારે કે હોસ્પિટલને પણ તાળાબંધી કરી હતી.